હાલો હા હાલે વાગવામાં 4 સાડા 4 પૂરું ફાઇનલ વાત છે રેમ દિલી રાખો દીના નોકરી રાતના તમે 12 વાગે તમને લાટુ આવે તો હું પાછી પાણી કરું જરી 2 કલાક હોવા દો એના માટે પણ ઘણી વાતો મૂકી આપની વચ્ચે બરોડાની ધરતી ઉપર એક બારી ભલામણ છે વરી પાછું બોલાય 28 તારીખે અનુસૂચિત જાતિનું સન્માન સમારોહ બાટવા મુકામે વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ રાખવામાં આવેલ છે જે જનરલમાં મેરિટમાં આગળ આવેલા છે તે તમામનું 28 તારીખે સવારે 9 કલાકે ત્યાં બાટવા મુકામે રાખેલ છે તો આપ સૌને આ સ્ટેજ ઉપરથી એક આમંત્રણ પાઠવવામાં આવે છે આપણે કોઈકને એમ કહીએ કે આ ધ્યાન નથી દેતા કે અથવા તો આ કામ નથી કરતા તો ક્યાંક વાક આપણો છે કે આપણે નોંધ નથી લેતા એ વાત છે આ સમાજનો કોઈ મામલતદાર કલેક્ટર ડેપ્યુટી પીએસઆઈ કે કોઈ પણ બહુ સમય પછી આપણે બિરદાવવા નીકળ્યા છે આપણે પહેલેથી કોઈ દી બિરદાવવા શીખા નથી જાહેરમાં એને જ્યારે આપણે બિરદામણી તરફ લઈ જઈએ એટલે સ્વાભાવિક રીતે બેક ટુ સોસાયટી મુવમેન્ટ જેને કહેવાય એનાથી શરૂઆત થતી હોય છે એટલે આપણો એક સારો પ્રયોગ છે સમાજની વચ્ચે સમાજના છોકરાઓને પહેલેથી સમાજની ભાવના પેદા થાય કે મારી નોંધ આ સમાજે લીધી છે અને એ ભાવના છે ને એને કાયમ માટે એના મનની અંદર અંકિત થતી હોય છે સારો પ્રયાસ છે એનો પણ ઘટના કંઈક એવી બની વિદેશની અંદરથી એવી ડિગ્રી લઈને એક માણસ બરોડાની ધરતી પર પગ મૂકે છે કે જે ડિગ્રી ભારતના કોઈ માણસ પાસે નથી સાંભળજો ઘટના અને ત્યાંથી બરોડાની ધરતી ઉપર કેમ કે આ સમાજનું એક મહત્વનું તત્વ એ રહ્યું છે કોઈ દી કોઈનું ઋણ માથે લઈને ફર્યું નથી બને ત્યાં સુધી કોઈનું ઋણ નહીં માથે રાખવાનું આ ભાવના કેળવેલી છે આ સમાજે ત્યારે એ બરોડા સર સયાજીરાવ ગાયકવાડે જે આપેલી સ્કોલરશિપના બદલામાં જે ચાકરી સ્વીકારનાર માણસ એ બરોડાની ધરતી ઉપર જ્યારે પગ મૂકે છે એવડું જ્ઞાન ધરાવનાર માણસ બરોડાની અંદર ધરતી ઉપર પગ મૂક્યો ને દુઃખની આને ભારત દેશની કમનસીબી કહી શકાય કે પછી એ સમયના વિદ્વતા ધરાવતા વિદ્વાન માણસોની કૂટનીતિ કહી શકો કે આ દેશની જાતિ વ્યવસ્થાઓ જે હતી એની સામેનો પડકાર કહી શકો કોઈ પણ નામ આપણે આપી શકીએ પણ તે દિવસે એ બરોડાની ધરતી ઉપર પગ મૂક્યો તે દિને લેવા આવવા માટે કોઈ માણસ નહોતું આવ્યું આ સત્ય ઘટના છે એને એ સમયે બરોડાના તમામ વિસ્તારની અંદર ભટકવા છતાંય પોતાની જ્ઞાતિને કારણે રહેવા માટે મકાન નથી મળતું જોજો આ ઘટના મકાન નથી મળતું પોતે પારસી ની પોળમાં પોતાની જ્ઞાતિ બદલાવીને રહી છે અને એને જ્યારે ખબર પડે છે કે આ માણસ છે એ શુદ્ર છે એટલે એને એના બોરિયા બિસ્તરા બહાર નાખી દેવામાં આવે છે ને રાતના 12 વાગે કાઢવામાં આવે છે જોજો ઈ સક્ષમતા વિદેશમાંથી જે ડિગ્રી લઈ આવનાર માણસને આવા દિવસો બરોડાની ધરતી ઉપર જોયા હવે કોણ હતું ઈ આખી રાત ભટકી ભટકીને સવારના ઈ જ બરોડાના રેલવે સ્ટેશનની બિલકુલ સામેના બાગની અંદર વડલાની નીચે બેસીને અને માણસ બોર બોર આહુડે રોણો છે બોર બોર આહુડે એને એમ હતું શિક્ષણ હું પ્રાપ્ત કરીશ જ્ઞાન પ્રાપ્ત કરીશ ત્યારે સમાજ મને સ્વીકારી લેશે ભારત મને સ્વીકારી લેશે
જાતિ વ્યવસ્થાની સામો મારો પડકાર હશે, પણ એની સામું ચિત્ર કંઈક એવું વિચિત્ર આવ્યું કે એને સહન ન કરી શક્યા. ત્યારે એ માણસ એવું વિચારે છે કે હું એટલી વિદ્વતા પ્રાપ્ત કર્યા બાદ પણ જો મારે આ સહન કરવાનું છે તો મારો તો બધો સમાજ પાસે શિક્ષણ તો છે જ નહીં, વ્યવસ્થા તો છે જ નહીં, તો એ કેટલું સહન કરતું હશે. આ વેદનાને કારણે એની આંખમાં ચોધાર આહુડા છે, પણ આહુડાને લૂછીને એ માણસ એવી પ્રતિજ્ઞાબદ્ધ થાય છે કે જે દિવસો મેં આ જોયા છે અને હું જે સહન કરી રહ્યો છું આ વ્યવસ્થાને જો બદલાવવામાં નિષ્ફળ જઈશ તો મારી હાથે મારા કપાળમાં ગોળી મારી દઈશ. એ પ્રતિજ્ઞા લેનાર, એ સંકલ્પ લેનાર, એ સંકલ્પ ભૂમિ એટલે બરોડા. એ 23મી તારીખની જે ઘટના એટલે આ સંકલ્પ ભૂમિ એટલે આ ઘટના. અને એ માણસ વે ડોક્ટર B.R. આંબેડકરે જ્યારે એ સંકલ્પ લીધો અને આ ભારત દેશને ધરોધર તરીકે આપી દીધી ઘટના કે હું જો આ કાર્ય કરવામાં નિષ્ફળ જઈશ તો મારા કપાળમાં ગોળી મારી લઈશ સાહેબ. અને એની હયાતીમાં કરી બતાવ્યું. આજની હયાતીમાં તમે હું જોઈ શકીએ છીએ કેટલી હાડો હાડ 12 વર્ષનો દીકરાના વાંચનો વર્ષના જે દીકરા અને એના જીવનમાંથી આપણે જો કોઈ પણ ઘટનાઓ આ બધી બાબતો હું આ તમને બધાને હું આ બધી વાતો કરું એટલે તમને સાંભળવાની મજા આવે, ઇતિહાસની મજા આવે, તમને ગર્વ આવે, તમને મજા આવે, આનંદ આવે એટલે આપ બેસો છો. તો એક કલ્પના કરી જો કે જે માણસો આ જીવન જીવી ગયા છે, જે માણસ આ જીવન જીવવું છે, આ વેદનાની વચ્ચે એને કેટલી તાકાત મળી હશે એ તમે વિચારો. એને કેવડી તાકાત મળી હશે કે એ વેદનાની વચ્ચે એમાં જીવતા રહ્યા હશે. અને કસોટી છે ને એ સત્યની જ થાય, કસોટી સત્યની જ થાય, ખોટો તો એ છે એને કઈ થોડું કઈ ગોતવા જાવ, ખોટા તો છે. કસોટી સત્યની થાય, સાબિતી સત્યની થાય. અને ગમે એટલા અસત્યના અંધારા અમને ભરડા લઈ જાય પણ સત્યરૂપી જ્યોતિ છે ને એક દિવસ તમામ અંધારાને ભરખી જતી હોય છે. આ રૂમમાં ગમે એટલું અંધારું હોય પણ એક મીણબત્તી તમે સળગાવો એટલે તમામ અંધારાને પલવારમાં ભરખી જતી હોય. તે જ છે એના જ્ઞાનનું. બાબા સાહેબને કોઈ પ્રશ્ન પૂછતા ને પછી તો એને ઠેકાણા વહી જતા હતા કે હવે હું કેવું. હા, એને પ્રશ્ન પૂછ્યો તો બાબા જવાહરલાલ નહેરુ એક વખત એવું કીધું હતું બાબા સાહેબ, તમે ક્યાં સૂટ બૂટ પહેરો છો, બરોબર વાત છે, પણ આપણો આ પહેરવેશ છે જ નહીં. તો કે આપણો તો ધોતીનો કુર્તો છે એ આપણો પહેરવેશ છે એમ. હા, કેટલાક તો કે 500-600 વર્ષનો ઇતિહાસ છે એમ. એટલે બાબા સાહેબે કીધું કે 500-600 વર્ષ સુધી શા માટે તમે એક કામ કરો ને 2-3 વર્ષ પાછળ જ વયા જાવ ને તો અહીંયા આપણે આદિવાસી હતા નાંગા રખડતા, તો હું નાંગું રખડવું ઓલા આનું ઉભા જ નહીં, ઉભાતું જ નહોતું. જવાબ જ એવો હતો. તમે કે તમારા સમાજના લોકોને અને કેવી દીર્ઘદ્રષ્ટા, હા દીર્ઘદ્રષ્ટા કેવી. નાસિકનો કલેક્ટર એવો હુકમ કરે સાથણીનો કે જમીન જેને જોતી હોય એ કલેક્ટરમાંથી સાથણીનો હુકમ થાય. અને બાબા સાહેબ 1952ની ઘટના, બાબા સાહેબ એ સમયે માણસોને ભેગા કરીને કહે છે કે નાસિકના કલેક્ટરનો હુકમ થયો છે સાથણીનો, જમીન તમને મળશે ને હું ભેગો આવીશ. હજી તો અહીં તો નવી આઝાદી મળી હજી. એ ભાઈ એ નવી આઝાદી, હજી તો 1952માં આઝાદ થયા. 1947માં આઝાદી, 1952માં પ્રથમ ચૂંટણી આવી. હજી તો લોકોને ખબર એ નહોતી કે આપણે આઝાદ થઈ ગયા. હજી ઘણાને ખબર નથી, લ્યો હજી ખબર નથી કે આઝાદ થઈ ગયા. તો 1952માં તો ક્યાંથી ખબર હોય. એટલે તઈએ બીતાતા બધાય કલેક્ટર એટલે શું આ છે. બાબા સાહેબ કે હું ભેગો આવીશ અને નીકળે છે સાહેબ 100-150 માણસો ભેગા નીકળે છે. નાસિકમાં પૂગે છે તો એમાંથી 50-60 ખડી જાય છે. કલેક્ટર ઓફિસ પાસે આમ લગભગ હતા થોડા 50-60 માણસો. અમે કે અમે બહાર ઉભી તમે જઈ આવો નહીં. 5 જણા હિંમત કરીને બાબા સાહેબ ભેગા અંદર ગયા. બાબા સાહેબ સામે કલેક્ટરની સામે બરોબર ખુરશી પર બેઠા, સામે સોફો હતો, તે છતાં આપણા 5 માણસો નીચે બેઠા. એટલે બાબા સાહેબે કીધું હવે તમે આઝાદ થઈ ગયા છો, આ સોફા ઉપર બેસો.
તો કે ના ના બાબુ બરોબર છે આવી એમ તો નીચે બેઠા એ નીચે બેઠા આ ઘટના છે અને તે દિવસે નાસિકનો કલેક્ટર બાબા સાહેબને કહે છે કે તમે ભારત દેશનું બંધારણ લખી નાખ્યું મુસદ્દા સમિતિના તમને અધ્યક્ષ નીમવામાં આવ્યા અને આપે જે કામ કરી દીધું એ ખરેખર કેમ કે જ્યારે એ કલેક્ટર હતો એ જાણતો હતો કે આઝાદી મેળવવા માટે મુસદ્દો તૈયાર કરવો જરૂરી હતો 3 દિવસમાં લખીને દેનારી માણસ સામો બેઠો હતો એને ખબર હતી કે આપ જે કામ કરી ચૂક્યા છે એ કદાચ કોઈ ન કરી શકે એવા વખાણ કરે છે અને બાબા સાહેબ આજ વિશ્વમાં તમારું નામ છે આપનો જ્ઞાનનો પ્રકાશ છે હૈદરાબાદનો નિઝામ તમને 700 કરોડ આપી વજીર પદ આપે છે આ તમારી બોલબાલા છે પણ મારું એટલું કહેવાનું છે કે એટલી મોટી સાહેબી છે તો હવે શા માટે તમે આ હેરાન થાવ છો હળિયું કાઢો છો શું કરવું છે તમારે જોઈએ છે શું અને તેથી બાબા સાહેબે કલેક્ટરને એવું કીધું કે આ જે નીચે 5 બેઠા છે ને તો કે હા એમાંથી એકના દીકરાને મારે તારી ખુરશી ઉપર બેહાડવાનું છે બસ મારે એટલું જ કરવાનું છે અને 5 બેઠા ને જે નીચે એમાંથી એકના દીકરાને તારા ખુરશી ઉપર અને કલેક્ટરે વાત સાંભળીને ઈગો તો હોય ને એને અભિમાન તો હોય ને એ ઠેસ પહોંચી અને આમ માથાના વાળ મંડ્યો ખેંચવા હાથમાં બોલ પેલો તેમ ટેબલમાં પછાડી અને કે આને બેહાડશો તમે મારી ખુરશી ઉપર એમ આને કપડા પહેરવાનું ભાન નથી આને તો કે હા આજ બેસશે 1952 ની ઘટના અહીંયા પૂરી થઈ ગઈ સાહેબ 1962-63 ની અંદર નાસિકના કલેક્ટરની એક ડાયરીમાંથી એક પત્ર પ્રકાશિત થાય છે એ પત્રની અંદર લખાણ બોલે છે અને એની અંદર એવું લખાણ છે કે 1952 ની અંદર બાબા સાહેબ નાસિકની કલેક્ટર ઓફિસમાં આવ્યા હતા અને એ કલેક્ટરે એવું કીધું હતું કે તમારે શું જોઈએ તેથી બાબા સાહેબે કીધું હતું કે નીચે 5 બેઠા છે ને એમાંથી એકના દીકરાને કલેક્ટર બનાવવો છે એ 5 માનાનો હું એનો દીકરો સુનિલ જાધવ આજ નાસિકનો કલેક્ટર છું આજ હું નાસિકનો કલેક્ટર છું આ ચેમ્બર ની અંદર મારો બાપ કહીને ગયો તો કે આ ખુરશી પર બેહાડવો છે એ જ ખુરશી પર હું બેઠો છું સાહેબ એ પોતે લખે છે આ દીર્ઘ દ્રષ્ટા તો જો તમે સાહેબ મહાપુરુષો જે કામ કરતા અને જે વિચારધારામાં માનતા એની હયાતીમાં મળે કે ન મળે એ વિચાર્યું નથી પણ એટલે આત્મવિશ્વાસથી એ કામ કર્યું છે ને કે એ થઈ જ જાશે એ થઈ જ જાશે એ થઈ જ જાશે અને કરી બતાવ્યું આ સિલસિલો રહ્યો છે બહુજન નાયકોનો આ સિલસિલો રહ્યો છે કે એની હયાતીમાં ઉગતા હુરોદોને ઓછા જોયા છે પણ એના ગયા પછી હજારો સૂરજને ઉગતા કાથડવે જોયા છે સાહેબ હજારો સૂરજને ઉગતા કાથડવે જોયા છે અને જરૂરી નથી કે સાહેબ આમાં એક વિચારધારાનો પ્રવાહ છે વિચારધારાના પ્રવાહની અંદર મેં પહેલા જ કીધું કે જ્યાં સુધી સામાજિક ઉત્થાન ભેગું નથી ત્યાં બહુ સરસ વાત કરી 5નું સંગઠન બનાવે 10 હું તો એમ કહું કે સંગઠન બનાવે ને પહેલા એને તમે પૂછજો કે તમે ભાઈ અમને કેટલાને રોજગારી દેહો તું રોજગારી દે તારી ભેગો કેમ કે આના આર્થિક સદ્ધરતા સિવાય મારો ઉઘેલ જ નથી મારો દીકરો બીટેક થઈ ગયો નોકરી નથી જડતી ભાઈ આ ચોખ્ખી વસ્તુ છે મારું જો હું આર્થિક રીતે સક્ષમ હોઉં ને તો કોકને ટેકો દઈ શકું ચોખ્ખી વાત છે ને મારે ખાવા ધાન ન હોય ચોખ્ખી વિચારો સામાજિક ઉત્થાનના દરેક સંગઠનોને પેદા કરવા પડશે માત્ર ને માત્ર માહોલ બેઠો કરવો કઈ નહીં થઈ શકે સામાજિક ઉત્થાન જરૂરી છે જરૂરી કે જ્યાં સુધી એક માને એના દીકરાનું ભવિષ્ય સુનિશ્ચિત નહીં દેખાય ને ત્યાં સુધીની માં સમાજને સમર્પિત એના દીકરાને નહીં કરે તમારે મારે યાદ રાખી લેવું પડશે પણ જો એના સમાજ દીકરાનું ભવિષ્ય એને સામું દેખાતું હશે ને તો એની માં છે ને બાવડું જાલીને અને તમારે ભેગો મુકતે અચકાશે નહીં 110%ની વાત છે સાહેબ 110%ની વાત છે કલ્યાણ હોવું એક વસ્તુ છે આર્થિકતા જરૂરી છે સદ્ધરતા એ જરૂરી અને એટલે એ વિચારોને પ્રાધાન્ય તમારે મારે આપવું પડશે કે જેની અંદરથી આપણે
આ જ સમાજમાંથી એવા રસ્તા શોધી. પ્રશ્ન તો ઘેર ઘેર બેઠા છે, આ તકલીફ છે ને આ તકલીફ છે ને આ તકલીફ. પ્રશ્ન તો ઘેર ઘેર બેઠા છે, પણ કિંમત એની જ થશે જેની પાસે જવાબ છે. કિંમત એની જ થાય જેની પાસે જવાબ છે. તો મહેનત છે ને જવાબ ગોતવામાં કરાય, પ્રશ્ન પેદા કરવામાં નહીં. આનો ઉપાડ જ ખોટો છે. જવાબ તો કોઈ ગોતતા નથી. તમે બે પ્રશ્ન પૂછો તો તને સામો પૂછીને ઊભો હોય લ્યો. આપણે કોઈ પ્રશ્ન લઈને જાય ને કોકની પાસે તો આમાં 4 પ્રશ્ન આપણે પૂછે ત્યાં હાલો હાલો ભાઈ હાલો લ્યો, ઊભો જ છે. કિંમત એની થાય જેની પાસે જવાબ છે. અને આના જવાબો છે. આ જ પરાંગણું સામાજિક ઉત્થાનના નામમાં એકદી ધગધગતું થશે એ હું જોઉં છું, અને એ 100% થશે. એક મિસાલ કાયમ થશે અને વિશન એની હયાતીમાં એ જોશે અને એનો સાક્ષી હશે, એનો ભાગીદાર હશે. એ રથનું 110% થશે. અને તમે એમાંથી જોઈ શકશો કે નહીં આમાંથી ઉત્થાન છે. આમાંથી તમારે તમારી વિચારધારાનો પ્રચાર અને પ્રસાર કરવા માટે તમારે તમારું સામ્રાજ્ય બેઠું કરવું જ પડશે, કરવું જ પડશે, કરવું જ પડશે. સામ્રાજ્ય હોય ને એનો માણસ પોતે માલિક બની બેઠો હોય, અદબતાથી, તાકાતથી. અને જે પ્રભાવ મૂકે ને એ પ્રભાવનો અવાજ છેટ સુધી જતો હોય છે. એટલે આ એક તમામ સંગઠનો જે કાર્યરત છે એને ભલામણ છે આપણી કે સામાજિક ઉત્થાન વગર આપણો વિકાસ નથી. નેતૃત્વ બેઠું, સક્ષમતા બેઠી કરવી એ એક આપણી બીજી ફરજ છે. હર વખતે કોઈના કાન જાલીને આપણે તાલીઓ નહીં પડાવી શકીએ. સાહેબ, સમાજમાં એક સારું નેતૃત્વ, સબળ નેતૃત્વ પણ પેદા કરવું પડશે તમારે મારે બેને. કાલ સવારમાં આપણે બધાને ઉજળા લઈ લઈને મૂકી દઈએ તો સામે હું દારૂડિયાને બેહાડીશું. આપણે સામે એ જ છે, જીઓ મેરે લાલ જીઓ. શું કરવાનું? કેના ભરોસે ઉલરી જવાનું ભાઈ? જોશે. એટલા માટે જરૂરી છે કે પ્રથમ જ્ઞાન નહોતું ભરભંડાર. એક ધારું અત્યારે જ્ઞાનને કેળવી લેટાણે. ભારતીય શિક્ષણ વ્યવસ્થાની અંદરથી 3 વિષયો જ નથી. એમાં પહેલો વિષય એ છે કે એમાં તાર્કિકતાને સ્થાન નથી. તને તર્ક કરવાનો અધિકાર જ નથી. તને હું કહું એ તારે કરવાનું છે, તને હું ભણાવું એ તારે ભણવાનું છે. તર્ક કરવાનો અધિકાર છે નહીં. તું તર્ક ન કરી શકે. બીજી, તને કરન્સી કોઈ દી ભણાવવામાં નહીં આવે કે અહીંયા રૂપિયો છે ને એમાં ડોલર છે ને એમાં પાઉન્ડ છે ને, તો તને ખબર પડે ને કે ડોલરમાં કમાઈ કેવી થાય, પાઉન્ડમાં કમાઈ કેવી થાય. તું 18 વર્ષનો થા અને સમજી લે કે વિદેશમાં વયો ગયો ડોલરમાં કમાણો ને 6 વર્ષે આવી ગયો તો 60 લાખ રૂપિયા તું લઈને આવ્યો ને તારું બિઝનેસ પોતે નાખી લે. એ વિચાર કોઈ નહીં હતી. તારે તો બીએડ કરવાનું છે, તારે તો એમએડ કરવાનું છે ભાઈ. તારે બિઝનેસ ક્યાં કરવાનું છે? 8% વસ્તી છે. કદાચ ને ઇન્ટરનલી બિઝનેસ કરે ને તોય કોઈના બાપની તાકાત નથી રોકી લે. સામાજિક ઉત્થાન વિચાર છે સાહેબ, વાવવો પડશે. પણ એક ઓલે તાત્કાલિક સમય તો જાય ભાઈ. બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ તરફ મારે જવું છે, પણ એક લાડ લડાવવા છે મારે ભારત ભૂમને. કારણ આડો હાથ પ્રેમ કર્યો છે બહુજન નાયકોએ ભારતને ભારત સંઘ બનાવવા માટે પોતાનો લોહી રેડી દીધા છે. કાંસીરામ જેવા કાંસીરામ બેસે ભારત દેશના સીમાડા માપી લીધા હતા. બહુજન નાયકોના ઇતિહાસ રહ્યા છે. અને કદાચ ને એ સાયકલનો છેડો અહીં ન પીગો હોત તો કદાચ ને તમે હું ઓળખે કે ન પણ ઓળખે. અને કદાચ ને એને જે અટેક આવ્યો હતો ને મગજનું, વિજ્ઞાન એમ કહે છે કે એને શરીર પાસેથી એની 3 નું કામ લઈ લીધું હતું. એટલે સાહેબ ને હુમલો આવી ગયો. 3 એની જવાનીમાં એ માણસ નીકળ્યો છે અને એક વખત ગૃહનો ત્યાગ એને કરી દીધો. બિશનકોર, એની માનું નામ, માતાશ્રીનું નામ બિશનકોર. વિશન આગા ભેગા થયો, આપણા નામ એમનું નથી આપણું, જો ખબર પડી મને. બિશનકોર એમની માનું નામ. ઈ 12 કિલોમીટરના અંતરે કાંસીરામ, માન્યવર કાંસીરામ સાહેબની સભા અને પિતાનો દેહ ત્યાગ.
અને માતાના સમાચાર આવવા કે તું આવી જા અને ત્યાં કાંસીરામનું માયકમાંથી બોલવું કે ભાઈ જે ઘર મેં મૂકી દીધું એ મૂકી દીધું, મેં એક પરિવાર મૂક્યું છે પણ મેં આ બહુજનોને મારું પરિવાર બનાવી દીધું છે. માં જે ઘર મૂક્યું હવે હું પાછો કોઈ દી ઘરમાં નહીં આવું સાહેબ. હું કોઈ આના બલિદાન ને ત્યાગ આને આ બીજા બધાને આપણે ગુજરાતમાં તો શેડો છે, લગ્ન થાય ત્યારે કાકો રિહાય મામો રિહાય, એમાંથી રિહામાંથી ઉષા આવે તો બીક કરે. હું નહીં આવું. બોલ લગ્નની બસમાં ચડતા હોય ને બસમાં તોય ડ્રાઈવરને છેડા દેતા જાય, ડ્રાઈવરને ટેસ્ટર તો ભેગું જ રાખે. હેરખી હાજી કાલમાં બસ ભટકાણી હતી, તેમાં કેટલા મરી ગયા. વરરાજાનો કાકો મરી ગયો, વરરાજાનો બાપો મરી ગયો, વરરાજો મરી ગયો, તું ન મરી ગયો એમાં? તું અહીં જીવતો રહીને અમારે તું એમાં કાના ભૂહાઈ ગયો એમ? એ પાછા હોય જ આડા ને આડા ઉભા જ હોય. એક ગામમાં કોઈ ભણી ગયેલ નહીં, એક જ ભણી ગયેલ અને એની પાસે ABCD જ આવડે. આ આપણી વાત છે ઘરની ભાઈ. એમાં વિદેશથી માણસો આવ્યા તો કે ભાઈ ઓલું નયનને બોલાવ્યો, નયનને કમ્પ્લીટ ઇંગ્લિશ આવડે, એને બોલાવો. પૂછ્યું ક્યાંથી આવ્યા ભૂરિયા, આપણે શું જોઈએ? નયન શરૂ થઈ ગયો ABCD EFG HIJK LMNO 2% મારો સીધો પાઠ નાખી દીધો નયન અને વયા ગયા ભૂરિયા. તો ગામ વાળા ભેગા થઈને ઓલાને પૂછ્યું એટલે તને માર્યો કા? એટલે ભાઈ એ મને કહેતા હતા કે તને એટલું ઇંગ્લિશ આવડે ને તું અહીંયા પડ્યો, એટલું ઇંગ્લિશ આવડે ને તું અહીંયા પડ્યો. હાલ હાલ અમારે ભેગો હાલ. મેં ના પાડી દીધી, હું મારું ગામ નહીં મૂકું. બધો હું મારું ગામ નહીં મૂકું. તેમાં મને ઝાપટ મારી લીધી. લ્યો એટલે ગામ વાળો ભાઈ જોયો ને, સમાજ પ્રેમી માણસ કે ગામની અરે લગાવતો હતો ઓલાય પણ. એટલે કહેવત આવી, ઉજળ ગામમાં એરંડો પ્રધાન. બધા સુનતા બી દીવાના કે કહેતા બી દીવાના. હું મારું ગામ નહીં મૂકું. ગામ મૂકવું પડે સાહેબ. જો તારે સદ્ધરતા પ્રાપ્ત કરવી છે, તારે આર્થિક સદ્ધરતાઓ પ્રાપ્ત કરવી છે, તારે તારા વિકાસના સીમાંકનો માપી લેવા છે, તો તારે બીજાની હરોળમાં બેહવું જ પડશે. હર વખતે એવું જરૂર નથી કે હવે એક વસ્તુ છે કે 2 ને 2 4 થાય. બરોબર વાત છે ને ભાઈ? 2 વત્તા 2 કરો એટલે 4 થાય. તો એ તો કેના માટે? જેને ગણિત આવડતું હોય ઈ. જેને ગણિત આવડતું હોય ઈ 2 ને 2 4 કરે. જેને ગણિત આવડતું જ ન હોય 18 કરીને તમારા આમાં ઉભા રહી તમે શું કરી લ્યો? તમે કરી શું લ્યો? એ તો જેને ગણિત આવડતું હોય ઈ 2 ને 2 4 કરે. એ તમારે આમાં 18 કરીને જ ઉભા રહે. નથી રહેતા આપડા? ખબર જ છે, ચોખ્ખું ગણિત છે કે ભાઈ આ કાર્યક્રમ આમ જ થાય. તો એ 18 કરીને નથી ઉભા રહેતો, એ નો થાય. અરે કા? કેમ કે એને ગણિત જ નથી આવડતું. એને ગણિત જ નથી આવડતું, પહેલેથી શીખવાડ્યું જ નથી. પોલિયા ભેગું ત્રીજું ટીપું. કઈ મને ખબર નહોતી. થોડોક હું આમ તો મોડો જન્મો, થોડોક વહેલો જન્મો હોત ને સફાયો થઈ ગયો. પોલિયા ભેગું અભિયાન આયે શરૂ કરી દે. એક ટીપા દેતો દાદ. પણ એક जलियांवाला बाग देखो यहाँ चली थी गोलियां.